નમસ્કાર દર્શક મિત્રો, હું છું કર્મ અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી. અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે. ભાવનગર શહેર અને જિલ્લામાં ખાનગી સંસ્થાઓ અને કોચિંગ ક્લાસના ડમી શાળાઓ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ. ભાવનગર શહેર અને જિલ્લામાં ખાનગી સંસ્થાઓ અને કોચિંગ ક્લાસમાં ડમી શાળાઓ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ. વિદ્યાર્થીઓ શાળાએ જતા જ નથી, માત્ર બોર્ડના નિયમો પૂરા કરવા ચોપડે હાજરી, ક્લાસમાં ભણતર એડમિશન અપાવી આખો દિવસ કોચિંગ ક્લાસમાં બેસાડવામાં આવે છે. ડમી સ્કૂલોના નામે વાલીઓ પાસેથી સ્કૂલ ફી, એલસી અને વહીવટી પ્રક્રિયાના બહાને રૂપિયા પાડવામાં આવતા હોવાનો દાવો. ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સહિત શંકાના દાયરામાં આવતી તમામ સંસ્થાઓ સામે તટસ્થ તપાસની ઉગ્ર માંગ. ખાસ તપાસ સમિતિની રચના કરી કડક કાનૂની પગલાં ભરવા ડીઈઓ અને રાજ્ય શિક્ષણ વિભાગને રજૂઆત. એનએસયુઆઈ દ્વારા ડમી શાળા અને ડે સ્કૂલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત અન્વયે ચકાસણી કરી, તપાસ કરી અને જો શાળામાં કોઈ અનિયમિતતા જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. નિયમ વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે નહીં. રજૂઆત અન્વયે કડક તપાસ કરવામાં આવશે અને તપાસમાં તથ્ય જણાશે તો શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. સંદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ, ભાવનગર શહેર યુવક કોંગ્રેસ. આજરોજ ભાવનગર શહેર એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા માનનીય ડીઓ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે ભાવનગર શહેરમાં અમુક ડમી સ્કૂલો ચાલે છે, જેને કોઈ પણ જાતની મંજૂરી નથી, કોઈ પણ જાતની કાંઈ વગર એમને ચાલે છે. તેના જે વિદ્યાર્થીઓ જે ભણે છે તે બીજી કોઈ પણ સ્કૂલમાં ભણે છે, ત્યાં આગળ પોતે હાજરી આપતા નથી અને આવડી સ્કૂલમાં હાજરી આપે છે. તો મેં ડીઓ સાહેબને રજૂઆત કરી હતી કે જે સ્કૂલોમાં એ લોકોની ખોટી હાજરી પુરાય છે તે સ્કૂલો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. તો તમે જે રજૂઆત કરી છે એ તો યોગ્ય ગણાવે છે. જિલ્લા શિક્ષણ અધિકારી એવું કહી રહ્યા છે કે ઓજ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ સ્કૂલ નથી. સાહેબનું કહેવું છે કે ઓજ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલ નથી, પણ ત્યાં જે વિદ્યાર્થીઓ ભણે છે, ફૂલ ડે વિદ્યાર્થીઓ ભણે છે, તે વિદ્યાર્થીઓના જે એડમિશન છે સરકારી ચોપડે જે લોકોને બોલે છે એ કોઈ પણ જતી બીજી સ્કૂલમાં ભણે છે. એ વિદ્યાર્થીઓ એ સ્કૂલે જતા નથી, ત્યાં એ લોકોની ખોટી હાજરી પુરાય છે. તમે ડીઓ સાહેબને એ રજૂઆત કરી છે કે જે સ્કૂલો એ વિદ્યાર્થીઓની ખોટી હાજરી પૂરે છે તે સ્કૂલો ઉપર તમે કડકમાં કડક કાર્યવાહી કરો. આવું કહેવાય ને એનએસયુના ધ્યાનમાં હમણાં આવ્યું, બાકી ઘણા સમયથી આવી ચાલે છે. કહેવાય ને એની બાજુમાં બીજી સ્કૂલ છે, તેમાં એ લોકોને 2 ક્લાસની મંજૂરી છે પણ ચલાવે છે 4 ક્લાસ. બીજે ડીઓનું કહેવું એવું છે, પણ અમે એમ કહીએ છીએ કે સાહેબ જ્યાં આગળ જે વિદ્યાર્થીઓની ખોટી હાજરી જે સ્કૂલો ભરે છે તે સ્કૂલોને તમે માની તો રદ સુધીનું કાર્ય, કેમ કે હવે અત્યારે બધા વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન થઈ ગઈ છે. બધી સ્કૂલોમાં સીસીટીવી કેમેરા પણ હોય છે. તો અમે સાહેબને રજૂઆત કરીએ છીએ કે તમે સીસીટીવી કેમેરા અને ઓનલાઈન હાજરી ચેક કરીને તો એની ઉપર કાર્યવાહી કરો. ચોક્કસ આ ડમી સ્કૂલ જ છે. એ લોકો ડમી સ્કૂલ તરીકે ચલાવે છે, ફૂલ ડે ચલાવે છે. સવારનો વિદ્યાર્થી ત્યાં જાય છે, સાંજ સુધી ત્યાં આગળ વિદ્યાર્થીને ત્યાં રોકે છે અને બપોરે જમવાનું પણ વિદ્યાર્થીને ત્યાં આપે છે. તમારા ધ્યાનમાં આવી શાળાઓ ભાવનગરમાં એક તો મેં કરી આવડી ઓજ કરીને છે, એ છે. બીજી 2-3 છે. ભાવનગર જિલ્લામાં એક તળાજામાં એક બે સંસ્થાઓ આવેલી છે. કેટલાક વિદ્યાર્થીઓનું ભવિષ્યમાં બગડી શકે? આમાં કહેવાય ને હજારો વિદ્યાર્થીઓ છે. હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્યમાં દાવ ઉપર લાગે. કારણ કે કાલ સવારે એ વિદ્યાર્થીઓનું એલસી કે કાંઈ પણ અટવાય તેની કોઈ પણ જાતનું કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નહીં. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.